ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? જો અમે આજે જઈએ છીએ સાસણ અને અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને ટ્રેન પણ આવી ગઈ છે. અમારે થોડુંક આજે લેટ પણ થઈ ગયું હતું, પણ ટ્રેન ત્યાં હતી એટલે કંઈ પ્રોબ્લેમ ના આવી. પછી જો ટ્રેન ધીમે ધીમે ચાલુ પણ થઈ ગઈ છે અને અમે લોકો નીકળી ગયા છીએ સાસણ માટે. અને સાવ ધીમી ધીમી ટ્રેન ચાલે છે અને આ ટ્રેનને કહેવાય છે કે નાની ટ્રેન, સફારીની ટ્રેન. અને એટલી સરસ આ ટ્રેન ધીમે ધીમે પણ ચાલે. આ ટ્રેન છે એ મીટર ગેજ છે અને એકદમ જંગલમાં થઈને ચાલે છે અને એકદમ શાંતિથી સરસ રીતે આપણે લોકો એન્જોય કરી શકીએ છીએ. અને અહીંથી જોઈ શકો છો તમે, તો અમે લોકો જૂનાગઢની બહાર નીકળીએ છીએ અને આ છે જૂનાગઢની સિટીનું અંદરનો વ્યૂ. કેમ કે આ જૂનાગઢ સિટીમાં થઈને અંદર જઈએ છે અને હવે અમે પહોંચી ગયા છીએ વિસાવદર. હવે જોઈ શકો છો તમે કે આપણે જંગલમાં એન્ટ્રી થઈ ગયા છીએ અને સરસ મજાનું વાતાવરણ પણ છે અને એટલી ગ્રીનરી છે કે તમે જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ છે. જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ છે અને કેટલું સરસ સુંદર આ વ્યૂ આવે છે જંગલનો અને એકદમ સરસ શાંત વાતાવરણ પણ છે. પછી અમે પહોંચી ગયા છીએ સાસણ. જોઈ શકો છો તમે કે કેટલું સરસ વ્યૂ આવે છે. આ છે અહીંનું રેલવે સ્ટેશન અને અહીંયા ટ્રેન પણ ઊભી છે. અમે આજે સાસણ ગીર આવ્યા છીએ અને આજે અમે છે ને અવતારા રિસોર્ટમાં આવ્યા છીએ અને અહીંથી એનો એન્ટ્રન્સ ચાલુ થાય છે, એન્ટ્રી પોઈન્ટ છે અને આ અવતારા રિસોર્ટ છે અને એકદમ ફાઇન લુક છે અને એકદમ ગીર જંગલમાં આવેલું છે આ. અને એકદમ વાતાવરણ અત્યારે વરસાદ માહોલ છે અને ઝીણા ઝીણા છાંટા પણ આવે છે અને એકદમ નેચરલ વાતાવરણ કે કોઈ પણ અહીંયા આવે ને તો અત્યારે એટલું ફિલિંગ વાળું વાતાવરણ છે કે સન્ડેના સેટરડેના તો અહીંયા જ આવવું જોઈએ એવું ફીલ બતાવે છે. ચાલો હું તમને ત્યાંનો આગળનો વ્યૂ બતાવું. આ આપણે છે ને લંચ ડિનર માટેનું છે. અહીંયા પાર્કિંગ પણ છે અને અહીંયા ચિલ્ડ્રન પ્રેલ છે અને એકદમ સરસ છે. અહીંયા ધમાલ પણ થાય છે રાત્રે અને સરસ વ્યૂ તરીકે પણ એન્જોય કરવા લાયક છે. અહીંયા આ એરિયા રિસેપ્શન એરિયા છે જ્યાંથી ને એટલું ફાઇન સરસ જોવો તમે લોકો કેટલું રિસેપ્શન ફાઇન છે, ચોખ્ખાઈ એકદમ સરસ છે અને અહીંનો સ્ટાફે એકદમ સરસ છે અને અહીંથી જ બેસીને તમને એટલું લુક વાઇઝ ને ચોખ્ખાઈ લાગે છે તો અંદર કેટલું સરસ હશે. ચાલો તમને હું રૂમની વિઝિટ કરાવું છું હમણાં. આ આપણો રૂમ છે, અહીંયા આપણે સ્ટે કરેલું છે. ચાલો અહીંનું તમે રૂમ જુઓ કે કેટલું ક્લીન અને કેટલું સરસ છે. આ વોશ બેડિંગ છે અહીંયા, એ પણ એટલી સરસ ચોખ્ખાઈ અને એકદમ સરસ છે. ચાલો તમે રૂમને વિઝિટ કરાવું છું. આ છે 2 બેડ, એકદમ ફાઇન અને એકદમ સરસ ક્લીન અને ક્લિયર. અને ચાલો હું તમને અહીંનો વ્યૂ બતાવું છું. અહીંથી સ્વિમિંગ પુલ પણ કેટલો સરસ વ્યૂ આવે છે. ચાલો, આ છે સ્વિમિંગ પુલ અને અહીંનો વ્યૂ કંઈક અલગ જ છે, તમે લોકો જોઈ શકો છો અને એન્જોય લાયક એકદમ સરસ છે. અહીંયા છે સ્વિમિંગ પુલ અને એકદમ નેચરલ પાણી જોવો તમે કેટલું ચોખ્ખું પાણી છે અને વ્યૂ વાઇઝ જોવો કેટલું ક્લીન છે. અને અહીંયા જે પણ સ્ટે કરે છે એ નેક્સ્ટ ટાઈમ જરૂર અહીંયા આવે જ છે, એટલું ફાઇન અને એટલું સરસ છે. આપણે અહીંના સ્ટે કરેલા વ્યક્તિઓ છે એને પૂછીએ કે એનું વ્યૂ કેવું લાગે છે. આપણા ગેસ્ટ છે અહીંના, એ વ્યૂ આપશે કે અહીંયા કેટલું સરસ કેવું વાતાવરણ છે ને કેવું અહીંયા સ્ટે કરવાથી કેવું એને ફીલ થાય છે. ચાલો, અહીંયા તમને કેવું લાગે છે અવતારા રિસોર્ટનું? અવતારા રિસોર્ટમાં બહુ સારું છે, અહીંયા સ્ટે માટે બેસ્ટ જગ્યા છે. અહીંનું એટમોસ્ફિયર, અહીંનું લોકેશન ને બધું બહુ સારું છે. અને અહીંનું ડિનર, લંચ? ડિનર ને આપણે પ્યોર કાઠિયાવાડી સ્ટાઇલમાં ને એકદમ ઘર જેવું જ છે. અને નેચરલ વાતાવરણ કેવું તમને ફીલ થાય છે અહીંયા? એકદમ સારું. ગમ્યું તમને અહીંયા? બહુ જ. ઓકે, થેન્ક યુ. આ છે રેસ્ટોરન્ટ, જોવો તમે કેટલું મોટું છે અને કેટલું ક્લીન છે અને નાસ્તો પણ એટલો સરસ આપે છે અને ડિનર પણ એટલો સરસ શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી જમવાનું મળે છે અહીંયા. અને સ્ટાફ એટલો સારો છે કે તમે લોકો જે ડિમાન્ડ કરો છો એ તમારી ડિમાન્ડ પૂરી કરે છે અને એકદમ સરસ છે.
કોઈ પણ આવો ત્યારે અહીંયા સ્ટે કરવા જરૂર આવજો. ઓકે, જ્યારે પણ સાસણ આવો ત્યારે અવતારા રિસોર્ટની વિઝિટ કરવા જરૂર ને જરૂર આવજો. એ મારા તરફથી બધાને આમંત્રણ છે અને એક વખત તો તમારે સ્ટે કરવો જ જોઈએ અહીંયા. લોકો છે ને નાહવા માટે આવી ગયા છે, મેગી ખાધી, એન્જોય કર્યું, હવે ફરી આવ્યા છે અને અત્યારે આખું રિસોર્ટ ખાલી છે અને રિસોર્ટમાં આખામાં શાંતિ છે અને એટલું વાતાવરણ શાંત છે કે અહીંયા બીજું કોઈ છે જ નહીં અમારા સિવાય. કેમ કે આજે ફ્રાઈડે છે, ફ્રાઈડેના ટ્રાફિક ના હોય એની હિસાબે આજે આખો રિસોર્ટ ખાલી છે. એટલે અમે લોકો આજે એકલા જ છીએ એટલે એટલી એન્જોય કરીએ છીએ ને એટલું સરસ વાતાવરણ છે. તમે જોઈ શકો છો કે જો કેટલી બધી ચેર છે, ત્યાં છત્રી પણ છે, ત્યાં બેસવા લાયક એટલું સરસ છે અને વ્યૂ તો કંઈક અલગ જ છે. અને આજ તો વાતાવરણ એટલું સરસ છે, અંધારો છે વરસાદ અને એમ થાય છે કે હમણાં બહુ બધો વરસાદ આવી જશે. અને ચાલો હું તમને બતાવું છું, પેલી બાજુ છે ને ગાર્ડન જેવું છે ચિલ્ડ્રન પેર, એ બતાવું છું તમને. ખાલી પણ તમે બેસીને એન્જોય કરી શકો છો. અહીંયા એકદમ આરામદાયક ચેર પણ છે અને એટલું સરસ છત્રી જેવું આખું ટેબલ પણ છે. કોઈ પણ આવે તો શાંતિથી નાહી શકે છે, વડીલો ત્યાં અહીંયા બેસા બેઠા જોઈ પણ શકે છે. ચાલો હવે હું તમને આગળનું બતાવું કે જ્યાં આપણે રૂમ આપે ત્યાં પણ ઝૂલા રાખેલા છે કે કોઈ પણ ના નાવું હોય તોય સ્વિમિંગ પુલનો વ્યૂ જોવો હોય કે સ્વિમિંગ પુલમાં નાતા એ કોઈ ફેમિલી મેમ્બર હોય એ લોકોને ત્યાં ધ્યાન રાખવા માટે કોઈ પણ બેસે તો એ લોકો પણ અહીંયા બેસી શકે છે. અને આ રીતે રૂમની સામે આપેલા છે હિંચકા, તો ત્યાં પણ બધા બેસી શકે છે, જોઈ શકો છો તમે. અને આ રીતે આખું પ્રોપર વિલા ટાઈપ જ લાગે કે અમે એક વિલામાં છીએ. તમે જુઓ કે હું ત્યાં બેસી અને તમને બતાવું, જોઈ શકો છો કે કેવું સરસ આ વિલા ટાઈપ જેવું લાગે છે અને હું ઝૂલામાં બેઠી છું. તમે જુઓ કે આખું પ્લે એરિયા કેટલો સરસ છે અને લીલોતરી બાજુમાં એકદમ સરસ લાગે છે. અને આ કઈક લીલોતરી જ અલગ છે એવું સરસ ફીલ થાય છે, એકદમ ગ્રીનરી છે, જોઈ શકો છો તમે. અહીંયા બાળકો માટે રમવા માટે જો નાની નાની ગેમ્સ છે, ઝૂલા છે, બતક છે, ચકેડી છે અને કોઈ વડીલો આવ્યા હોય એ લોકો ઝૂલા પર બેસીને ઝૂલાની પણ એન્જોય કરી શકે છે. અને આ રીતે આખું મેદાન છે કે રાતના સમયે ટ્રાફિક હોય ત્યારે અહીંયા ધમાલ રાસ જે સાસણનો ફેમસ કહેવાય છે કે ધમાલ રાસ, એ અહીંયા રાત્રે શો બતાવવામાં આવે છે. પણ અત્યારે ટ્રાફિકની હિસાબે ટ્રાફિક છે જ નહીં એની હિસાબે અત્યારે ધમાલ નથી અને બસ પ્લે ગ્રાઉન્ડ આખું ગ્રાઉન્ડ ખાલી જ છે. એટલે આજે ધમાલ નથી થવાનું, નકર નેક્સ્ટ ટાઈમ હું આવીશ ત્યારે ધમાલ હશે ત્યારે હું તમને ઈ પણ બતાવીશ. આજે નથી એના માટે થઈને હું એવું કહું છું કે આ વખતે નહીં બતાવી શકું, બીજી નેક્સ્ટ ટાઈમ તમને બતાવી. કે જે નીચે જોજે પેલા